તો 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે। ત્યારે અયોધ્યા ન જઈ શકતા ભક્તો માટે અમદાવાદમાં જ અયોધ્યાના દર્શન કરી શકાશે, કારણ કે ગોતામાં આવેલ વંદે માતરમ સર્કલ પાસે અયોધ્યા સમાન વિશાળ 20 ફૂટ ઊંચું પૂંઠા અને કાગળથી મંદિર બનાવાયું છે। અહીંયા રામ ભક્તો રોજ આ અયોધ્યા મંદિરના દર્શન કરવા પહોંચે છે, જેને બનાવવા માટે 1.5 મહિના જેટલો સમય લાગ્યો હતો। અમદાવાદની શેરીએ શેરીએ પણ જય શ્રી રામના નારા સાથે અયોધ્યા મંદિર અમદાવાદમાં ઊભું કરવામાં આવ્યું છે। બનાવનાર આપણી સાથે છે રામ ભક્ત, એમની સાથે વાત કરીએ। કેટલો સમય લાગ્યો હતો બનાવતા અને અયોધ્યા જ આખું અમદાવાદમાં ઊભું કરી દીધું છે તમે તો? 22 તારીખ આવે એ પહેલા અમે કંઈક અમારા એરિયામાં નવી એક અવેરનેસ ઊભી કરીએ અને લોકોને જાગૃત કરીએ, કેમ કે ઘણા ટાઈમથી આ મુદ્દો ચર્ચામાં હતો અને જ્યારે આજે મોદી સાહેબે આનું આપણને ક્લિયરન્સ આપી દીધું છે। રોજ રાતે અમે જુદા જુદા સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખીએ છીએ અને લોકો સેલ્ફી પાડવા માટે, છોકરાઓ નાચવા, આમ જુસ્સો આવી જાય। જ્યારે રાત્રે તમે એકવાર આવો તો તમને લાગે કે જુસ્સો આવી જાય। अयोध्या तो नहीं जा सकते, बट हमारे यहीं अयोध्या हमें ऐसा फील होता है, जो कि डेली यहाँ पर ऐसा एंटरटेन करते हैं सब लोगों को। इतने यानी पर्सन देखे जो इतना यानी श्रद्धा से सब लोग फोटो सेशन करते हैं, यहाँ फोटो खिंचाते हैं, और प्लस रात को यहाँ गरबे होते हैं, डांस होता है, गाने होते हैं भगवान के। રામ ભક્ત દ્વારા અમદાવાદમાં અયોધ્યા નગરી ઊભી કરવામાં આવી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।